રસમિયા વટાવ્યા બાદ લગભગ બપોરે 12 વાગે અમે લોકોએ જમવા માટે રોકાણ માટેની કોઈ જગ્યા શોધવા માંડી, જે અમને તરત જ મળી ગઈ. અહીં હાઈવે હોટલ પંડિતજીની બાજુમાં એક વિશાળ જગ્યા છે, ત્યાં અમે રોકાણ કર્યું. અહીં અમારી રસોઈયાણ બહેનોએ બધો જ રસોઈનો સર સામાન કાઢ્યો અને રસોઈ બનાવવા બેસી ગયા. હું કુશાગ્ર બોરા અભિષા ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે અમારો આ બીજો દિવસ છે. અમારી યાત્રા જુનાગઢથી ઉજ્જૈન માટે ચાલી રહી છે. રસોઈ તૈયાર થઈ જતાં તરત જ બધાને જમવા માટે બોલાવવામાં આવ્યા. આવી રીતે પાથરણું પાથરી અને બધાએ જમવા માટે બેસવા માંડ્યું. જો ભાઈ બધા એક સાથે જમીને એક સાથે બધા ઉભા તમને બાઉલ નથી તમારી પાસે? જમી લઈએ. શાંતિ રે. હા, નાખી દો. બસ બસ. ના ના પીળું. હાલો સલાડ. હાલો સલાડ. હાલો ભાઈ સલાડ. ગ્લાસ આવવા દો એટલે વાયરલ દાવત દે. હરિહર હરિઓમ. પતે પતે હર હર મહાદેવ. શાંતિ રાખો 2 મિનિટ. જમ્યા બાદ ફરી પાછા ઉપડવા માટે તૈયાર થઈ ગયા અને આ અમારી બસ નીકળી ઉજ્જૈન તરફ. અત્યારે વાગ્યા છે લગભગ 2:30. બપોરનો સમય છે, પણ હવે ઉજ્જૈન અહીંથી બહુ દૂર નથી. એક કલાક બાદ ફરી નાસ્તો આપવામાં આવે છે, સૂકો નાસ્તો. જોકે એકદમ છેલ્લી સીટ ઉપર બેસેલો હોવાથી સીટ એટલી બધી ઉછળતી હતી કે નાસ્તો અડધો તો ઢોળાઈ ગયો. ખાવા માટે માંડ થોડો બચ્યો, પણ એનીવે ચાલ્યા કરે, શું કરે હવે. પહોંચ્યા ઉજ્જૈન. સમય લગભગ સાંજના 4:30 વાગ્યાનો.
જોકે અહીં અમારો જ્યાં ઉતારો હતો એ જગ્યા શોધવા માટે થોડા અહીં તહીં જવું પડ્યું. ખબર નહોતી કે ઉતારો એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે. આમ બજારમાંથી પસાર થયા, 2-3 જગ્યાએ પૂછા પણ કરી અને ફાઇનલી જોકે મળી જ ગયો. Back, come back, come back. हिंदी आती है। લગભગ બધી જગ્યાએ પીળી અને લીલી ઓટો દેખાય છે, પરંતુ અહીં ઉજ્જૈનમાં મેં બ્લુ રંગની પણ ઓટો જોઈ. એનો અર્થ હજી સુધી સમજાયો નથી. જો તમે ઉજ્જૈનથી હો તો કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો. અને આ રહ્યું અમારું આજનો રેન બસેરા રાતવાસો નાઇટ હોલ્ટ. આ એક મંદિર છે, મંદિર સાથે ધર્મશાળા પણ છે અને અહીં અમારે આજની રાત કાઢવી છે. અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને અમે લોકો અહીં પહોંચી આવ્યા છીએ. કે વિશાળ ચોગાન છે અને 2 માળનું છે, ગ્રાઉન્ડ ફ્લોર વત્તા ફર્સ્ટ ફ્લોર. અહીં બાજુમાં જ અમારી બહેનોએ તેમનું રસોડું ચાલુ કરી દીધું અને ચાલો હવે ઉપર જઈને જરા જોઈએ રૂમની હાલત શું છે. જરા રૂમ પણ જોઈ લઈએ. આ સીડી છે, સ્ટેરકેસ. અહીંથી આપણે ઉપર ચડી રહ્યા છીએ. સ્ટેરકેસમાં સાઈડમાં જગ્યા હોવાને કારણે ત્યાં ગાદલા અને ઓશિકા ને એ બધું પડ્યું છે, રાખેલું છે. જોકે આ એક મંદિર છે અને ધર્મશાળા પણ છે, એટલે અહીં ખુલ્લા પગે જ ફરવું પડે છે. ચપ્પલ પહેરીને ફરવાની મનાઈ છે. આ છે ચોગાન વચ્ચેનું. આ તરફ છે મંદિર, શિવાલય છે. ચાલો આ 2 સામે જે દેખાય છે એ અમારા રૂમ છે. અત્યારે સાંજ થઈ ચૂકી છે અને આરતી ચાલુ છે. શાક ओके, चलो भगवान की निशरा में खाना. हाँ जय सिया राम. खिचड़ी राम, खिचड़ी राम, શાક રામ, રોટલી રામ. જ્યાં જોઈ ત્યાં રામ. બેસી જાઓ બાજુમાં જ. હા બેસો અહીંયા જ, અહીંયા એમ થોડું કાંઈ એમ ના હાલે. અમે ખીચડી. તો આજના બ્લોગમાં આટલું જ. હવે મને કુશાગ્ર ભૂરાને રજા આપશો. ફરી મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી
અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા કોઈ પણ ગ્રુપમાં જેમ કે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક વગેરે જેવા ગ્રુપમાં શેર કરો અમારી વિડીયોને, કે જેથી વધુ ને વધુ લોકો અમારી વિડીયો જોઈ શકે, માણી શકે અને તમને પણ આશીર્વાદ આપે આવી સરસ ચેનલ શેર કરવા બદલ. તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર. આ લાઈનમાં આ સાઈડમાં રોટલી રામ રોટલી રામ રોટલી રામ રોટલી રામ રોટલી રામ, રોટલી રામ રોટલી રામ રોટલી રામ.